મિત્રો ઓર્ડરની કેક બની ગઈ છે જેને ખાવાની જ આવે હાલો અંદર ગાંગડા તો બરફ આપણે ગાંગડા તો કઈ રીતના તમે દેખાડો. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા કેમ છો? મજામાં થશો તો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો કાલ વિડીયો નતો બનાવ્યો, આજે નતો બનાવ્યો, તો બનાવી લઈ. હાલો અત્યારે વ્લોગ તો ડેલી વ્લોગ આવે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજના વિડીયોમાં મારો પરિચય અને નીતિનભાઈનો પરિચય આપવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને ઓર્ડરની કેક પણ તો મિત્રો કેક ઉપર દેખાડવામાં આવશે. અને મિત્રો કાલે વિડીયો નતો બનાવવાનું કારણ એ છે કે સવારમાંથી ઓર્ડર ચાલુ થઈ ગયા હતા, રાત સુધી સેટરીમાં હારવાર હતા, તો વિડીયો બનાવવાનું થોડુંક એના કારણે વિડીયો નતો બનાવ્યો. આજ બનાવું છું, તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આ એક ઓર્ડર છે મિત્રો, સવારમાં અત્યારે 2 કિલો જીકે અડસર બનાવી નાખી છે. બ્લેક ફોરેસ્ટ મિત્રો અત્યારે બની ગઈ છે. ચોકલેટ અત્યારે બનાવવા જઈ રહી છે. અત્યારે કેટલા વાગ્યા નીતિનભાઈ? અત્યારે 11 बजे हाँ 11 हो गया मित्रों. तो चलो शुरू करते हैं. तो मित्रों અત્યારે ક્રીમ બની ગઈ, ચોકલેટ ક્રીમ ટ્રફલ નાખીને ચોકલેટ ક્રીમ રેડી કરી નાખી. એટલી ચોકલેટ કેક બનાવવાની છે મિત્રો. 18 કેક છે ચોકલેટની, તો 18 કેક બનાવી નાખી. હાલો મિત્રો શરૂઆત કરી નાખી બનાવવાની. હાલો બની જાય પછી તમને મળવી. તો મિત્રો અત્યારે ચોકલેટ કેક બનાવી છે. તો અત્યારે એટલી ચોકલેટ કેક બનીને રેડી થઈ ગઈ. તો આવી રીતના બનાવી બધી ચોકલેટ કેક. આમાં આવી રીતના નીતિનભાઈ ડિઝાઇન પાડે છે. આવી રીતના કાંઈક કેક બની ગઈ મિત્રો. હાલો બોર્ડર મારીને રેડી કરી નાખ્યો. અને ડેલી બ્લોગ આવતા રહેશે મિત્રો. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને શેર પણ કરી નાખજો. આવી રીતના કાંઈક ડિઝાઇન પડે મિત્રો. તો મિત્રો અત્યારે ચોકલેટ કેક બધી બની રેડી થઈ ગઈ છે. આવી રીતના કાંઈક ચોકલેટ કેક બની ગઈ છે મિત્રો. આવી રીતના 400 વાળી બની ગઈ છે. ચોકલેટ કેક 250 ગ્રામની બનાવવાની છે મિત્રો. અત્યારે ક્રીમ જ નથી મિત્રો, એમનો વાટે ઉપર બહાર કાઢવાનું ભૂલી ગયા હતા. તો આવી રીતના અત્યારે ક્રીમ ઓગાળવી છે ગરમ પાણીમાં નાખી. અત્યારે ટાઈમ અમારો આવે છે 1 વાગો આવ્યો મિત્રો. 250 ગ્રામની કેક હજી બની દીધી. તો 1 વાગી ગયો. આમાં ઓગાળવી છે મિત્રો. ઓગળા ત્યારે ક્રીમ બનાવી, પછી 250 ગ્રામની બનાવવાની. 250 ગ્રામની 250 ગ્રામની બનાવવાની છે 1 વાગ્યા પહેલા. પછી ખાવા જવાનું છે. તમે જ્યારે ખાવા નહીં જવાનું. હાલો અંદર ગાંગડા તો બરફ આપણે ગાંગડા તો કઈ રીતના તમે દેખાડો. આવી રીતના કડક બરફ છે મિત્રો. જોઈ શકો અંદર ખાલી પડ્યું છે. અત્યારે બહાર કાઢો તમારે બોલાઈ ગયું. એમાં છેલ્લે સુધી બન્યા રહી જાવ. આ કેટલીક વાર લાગશે? વાહ 10 મિનિટ તો ઓગળે છે. મતલબ આમ બધી કાઢી છે બહાર. જો ફાટી નહીં જાય નકર બધે બગડશે. એક વાગ આવ્યો ભૂખ લાગી. હા જો હજી 250 ગ્રામની કેક નથી બનાવી રહ્યા છે. હમણાં બનાવી નાખી. હાલો બનાવી નાખીએ. હાલો આ ઓગળી જાય એટલે કેક બનાવીને તમને બતાવી. તો મિત્રો બપોરે ક્રીમ ઓગળી નહોતું તો જમી આવ્યા હતા. 1 વાગી ગયો હતો, ટાઈમ થઈ ગયો તો જમીને હાલે આવ્યા હતા. અત્યારે ક્રીમ બની ગયું મિત્રો. ખાઈને તરત હું આવ્યો હતો નીચે. આવી રીતના 250 ગ્રામની કેક બનાવવાની છે અત્યારે. હાલો બની નાખી. હાલો તમે જોવો, હું બનાવું છું. એન્જોય કરો તમે સિનેમેટિક વ્યૂ. તો મિત્રો અત્યારે 250 ગ્રામની કેક બધી પૂરી થઈ ગઈ છે. એવી રીતના કાંક 250 ગ્રામની કેક બધી પૂરી થઈ ગઈ. જોઈ શકો છો ગોલ્ડનની સાવડિયા. 500 ગ્રામ બ્લેક ફોરેસ્ટ છે ઓર્ડરની. આવી રીતના સવારે આમ ચોકલેટ બનાવી હતી બધી પડી છે. જ્યાં બીજા ફ્રીજમાં મેં મિત્રો આવી રીતના બની છે. જોઈ શકો તમે ઓર્ડરની કેક મિત્રો આવી છે બનાવી છે. આવી રીતના ઓર્ડરની કેક છે મિત્રો. જોઈ શકો તમે મિક્સ ફ્રૂટમાં બને નહીં. ચાલો આવી રીતના ઓર્ડરની કેક તૈયાર થઈ ગઈ છે ભાઈ. અત્યારે 20 કપ ચોકલેટ કપ તારે અમારે હાલે છે બનાવવો પડે ને. તો મિત્રો તમારે અમારો પરિચય જોતો હોય તો છેલ્લે સુધી વિડીયો બના रही અમે રાતે 7 વાગે પરિચય આપશું ભાઈ. દેવો ને हमारे बारे में जानना है तो ऐसे बोल दो, हमारे बारे में जानना है।
हमारे बारे में जानना है तो वीडियो में लास्ट तक बने वीडियो में लास्ट तक बने रहे। हमारा कौन सा गाँव है वो सब बता दूंगा। इनका नाम है गढ़रा। तो बताओ। गढ़रा है तुम्हारा गाँव? बोटाद जिला है। अरे इसी में अभी बता देंगे तो क्या। नहीं मैं बताऊंगा, क्या? तुम बताते हैं। हाँ। बोटाद जिला है, हाँ। मेरी गाँव है तो उसके बाजू में है, बाजू बाजू में है सब, लेकिन लास्ट तक देखना ना, उसके सब पता चल जाएगा तुमको। सावरकुंडला बहुत दूर है यार। मित्रों ऑर्डर ने केक बनी कैसी है? लाइक करो, शेयर करो, कमेंट करो, सब्सक्राइब करो ताकि हमारे वीडियो अब तक सबसे पहले आ सके। तो मित्रों लाइक करो, शेयर करो અને સબસ્ક્રાઇબ કરો. વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમને અમારો બેનો પરિચય લાસ્ટમાં છેલ્લે मैं तो વિડિયોમાં यूपी रहता વિડિયોમાં છેલ્લે તમને જોવા મળી જશે. તો કબ બધું કામ પૂરું થઈ ગયું છે. હવે કપ બનાવી નાખ્યું, પછી લેરિંગ કરી નાખ્યું. આ રીતના કરશે મિત્રો બધું કામકાજ. સિનેમેટિક એન્જોય કરો. તો આવી રીતના ચોકલેટ કપ બની ગયા છે. તમે ટાઈમ લેબમાં વિડીયો જોયો છે. આવી રીતના બની ગયા છે કપ. નીતિનભાઈ લેરિંગ કરે છે. તો મિત્રો કપ તમને કેવા લાગ્યા? તમને કપ સારા લાગ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તારા ચોકલેટ બ્લેક ફોરેસ્ટની લેરિંગ થઈ રહી છે. જે ટુકડા એક્સ્ટ્રા બચે એને અંદર નાખી દેવાનું છે. તો લાઈક કરી જેમ ખાલી કહી દો. લાઈક કરી જો ભાઈ આ રાહુલભાઈ ને અમારે હા, એટલા ઓર્ડર હતા બધા પૂરા થઈ ગયા મિત્રો. એટલી મહેનત કરે છે તમે લાઈક કરી જો એક. હા, લાઈક કરી દેજો ભાઈ એમ કહે છે. અહીંયા શેઠ અમારા સ્ટીકર કાઢે છે. આવી રીતના કપ બની ગયા. આવી રીતના ઓર્ડરની કેકો પણ તૈયાર થાય છે. તો એ જો બધા બનીને તૈયાર થઈ ગયું છે. નીતિનભાઈ અહીંયા હિન્દી ગાના સુન રહે હૈ ભાઈ. आई लव दिस ओल्ड इज गोल्ड। ઓ માય ગોડ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. कमेंट। તો મિત્રો હવે વિડીયો ડેલી આવશે. હવે આપણે વિડીયો બનાવતો શરમાતાને જોઈશું મિત્રો. જો પબ્લિક પ્લેસમાં પણ બનાવી છે આપણે. હવે આ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. કપ પૂરા થઈ ગયા છે. હવે પેસ્ટી બનાવી નાખું. પેસ્ટી અંદર ત્યાં સેજની સામે કે પેસ્ટી જલ્દી બનાવું. ટાઈમ લેબમાં તમે પેસ્ટી પણ જોઈ શકો છો. કેવી રીતના બને તમને બતાવી દો બનાવી. તો આવી રીતના તમે જોઈ શકો છો. આવી રીતના બની ગઈ છે પેસ્ટી. પછી જોઈ શકો આવી રીતના બધી બની તૈયાર રેડી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર મેકી દઈએ આને. જાદू मेरी नजर वाह वाह क्या बात है, क्या बात इसका सुनेगा. है। दिल दे दिया दिल ना दिया, दिल ना लिया, सुनो तो ना बोलो सुनो. ना बोलो ना क्या किया, हाँ, मुझे नहीं आता दोस्तों. नहीं आखी दुनिया। મિત્રો આવી રીતના પેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે. હવે કાઉન્ટર માં કેવી પછી લેરિંગ કરી. ચાલો અત્યારે 250 ગ્રામની કેક બાકી હતી એની લેરિંગ બી પૂરી થઈ ગઈ છે. 500 ગ્રામની લેરિંગ બધી પૂરી કરી નાખી હતી. આ બધા એટલા ઓર્ડર છે બધા પૂરા. અને ઓર્ડરની કેક હતી મિત્રો. હા, નીતિનભાઈ કેક બનાવી છે. કેવી છે કોમેન્ટમાં જણાવી દેજો. આ કપ પડ્યા છે, આટલી કેકો પડી છે. બાપણ ધોઈને બધું રેડી કરી નાખ્યું છે આવી રીતનો. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સવારમાં મેં કીધું હતું તમે પરિચય દેવાનો તમારા બેનો. તો નીતિનભાઈનો પરિચય પહેલાં લઈએ આપણે. એમની જ વિશે આપણે જાણી લેવી કે શું નામ છે, શું કામ કરે છે, ક્યારના કામ કરે. બોલો નીતિનભાઈ, તમે તમારું નામ બોલો પહેલાં. मेरा नाम नितिन राणा है। हाँ, तो इधर आप कब आए थे? मैं इधर आया था दो साल हो गया। हाँ, कहाँ रहते हो? यूपी में रहता हूँ, यूपी उत्तर प्रदेश। उत्तर प्रदेश यूपी में रहते हो. यूपी 71 हाँ। फतेहपुर। तो તમે अभी क्या काम करते हो इधर आके? इधर मैं केक बनाता हूँ भाई। हाँ, तो कितने साल का एक्सपीरियंस है तुमको इधर आके? मुझे 2 साल का हुआ है। 2 साल का एक्सपीरियंस है. ज़्यादा अभी नहीं है, 2 साल का। 2 साल का है तो ठीक है. ये तुमने एक केक बनाया ना? हाँ, ये तो केक देखो 2 साल का एक्सपीरियंस है. ऐसा केक बनाया है. कमेंट में जणा देना મિત્રો. કમેન્ટ કરી નાખજો મિત્રો કેવી કેક બની છે નીતિનભાઈની. તો થોડુંક મારી વિશે પણ જાણી લો. નીતિનભાઈ મને પૂછે એ રીતના. તો નીતિનભાઈ મને પૂછી લો
મારી છે. તમારું નામ શું છે ભાઈ? મારું નામ પૂરું નામ છે ગોહિલ રાહુલ. હમ. અને બીજું બોલો. તમે રહો ક્યાં છે? અમે ગુજરાતમાં જ રહું છું, બોટાદ જિલ્લામાં. હા, તમારો અહીંયા ફેમિલી સાથે રહો કે અકેલા? હું આખી ફેમિલી સાથે અહીંયા રહું છું. મારી ફેમિલી પણ આખી સુરતમાં રહે છે. તો અહીંયા કેટલા વર્ષથી કામ કરો છો મારે તમે? અત્યારે 2 વર્ષ પૂરા થઈ ગયા. 2 વર્ષ થઈ 2 ગયા. વર્ષ પૂરા મારે પણ થઈ ગયા. તો તમે અહીંયા કામ કરવામાં કેવું લાગે? કામ કરવામાં મજા આવે છે. પહેલા હું નમકીનમાં આવ્યો હતો, હમ. અત્યારે હું 7 મહિના થઈ ગયા કેકમાં લાગ્યો છું. 7 महीना हो गया आपको? 7 महीना हो गया. 7 महीने का एक्सपीरियंस है मुझे. 7 महीने का भाई को एक्सपीरियंस है. મારું સપનું હતું કેક બનાવવાનું. હા. એ પૂરું કરી નાખ્યું છે. અત્યારે કેક બનાવવાનું ચાલુ કર્યું છે. 1 મહિનાથી તો- બ્લોગિંગ भी चालू કર્યું છે કેક बनाता तो आपको ब्लॉगिंग बनाने का शौक कब से चढ़ा? ब्लॉगिंग जब से मैं मतलब अपने बड़े बड़े क्रिएटर को देख के मैं भी मेरे अंदर विचार आया मैंने कि मैं भी एक ब्लॉगिंग चालू करूँ हम्म. અને આગળ વધું. तो अभी आप ब्लॉग रोज डेली डालते हो? ડેલી વ્લોગ આવે મારો. ડેલી વ્લોગ ગોહિલ રાહુલ ઓફિशियल કરીને આઈડી છે, એમાં ડેલી વ્લોગ આપણો આવે છે. आप अपनी इंस्टाग्राम की आईडी बता दो जिससे कि आपको देख सके इंस्टाग्राम में भी. મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે ગોહિલ રાહુલ ઓફિशियल. હા. 4000 પ્લસ સબસ્ક્રાઇબર છે એમાં. है. ये આપણે ઓફિशियल आईडी. अभी आप क्या कर रहे थे अभी तक? अभी बस जो काम सब खत्म हो गया है. अच्छा. अब वीडियो का एंडिंग कर रहे हैं. तो हाँ. और कुछ बोलना चाहोगे आप? और तो क्या, आज के वीडियो में मजा आया हो तो लाइक शेयर सब्सक्राइब कर देना મિત્રો. हम्म. આપનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે. चलो अब वीडियो समाप्त कर दो. जय भारत, भारत माता की जय. नेक्स्ट वीडियो में मिलेंगे. वीडियो में मिलेंगे. लाइक करो, शेयर करो, दबा के सब्सक्राइब करो दोस्त की आगे बढ़ सके. बाय बाय. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.